જય માતાજી, જય શ્રી મહાકાલ. મહાકાલ સેના જામનગરથી જયદીપસિંહ ઝાલા. મેં ગધેથડ ખાતે જે પ્રોગ્રામ હતો જેમાં લાલબાપુની બાજુમાં સીએમ હતા એના વિરુદ્ધ હું બોલ્યો તો એમાંય કેટલાય આપણા રાજપૂત સમાજના ભાઈઓને પેટમાં દુખ્યું. ભાઈ તમને કાં પેટમાં દુખે છે? રાજપૂત સમાજના ભાઈઓને નહીં, જે ભાજપમાં છે ને ઈ રાજપૂત સમાજના ભાઈઓને પેટમાં દુખ્યું છે. સમાજના જે રાજપૂત સમાજના ભાઈઓ છે એને નથી દુખ્યું. ભાજપમાં જે છે ને રાજપૂતો એને દુખ્યું છે. બધાને નહીં, અમુકને દુખ્યું છે. કેમ કે મને કોલ આવવા, બીજા થ્રુ મને કેવડાવવું કે બધાને આવી રીતના ઓડિયો ક્લિપ વાયરલ ના કરવી જોઈએ. રાજકોટથી મને કોલ આવ્યો, વાંથી આવ્યો, ધાંગધ્રા સોરી હળવદથી આવ્યો, 2 રાજકોટથી આવ્યા, 1 ભાવનગરથી આવ્યો, 1 ગધેથડથી આવ્યો, જામનગરમાં 2 જણાના કોલ આવ્યા. તો ભાઈ તમને શું પેટમાં દુખે છે? એ તો મને ખબર છે, તમે ભાજપમાં જો. અને પહેલી છેલ્લી વાર કહી દઉં છું કે હું તમારો એકયનો ગુલામ નથી, હું મારા સમાજનો ગુલામ છું. એટલે આજ પછી મને કોઈ એકય નેતા કે કોઈ પણ તમે હોદ્દા ઉપર હોય ભાજપના, મને આજ પછી કોઈ દિવસ કોલ કરવો નહીં. એક પણ નેતાએ કોલ ના કરવો. આ ઓડિયો ક્લિપ વાયરલ કરું છું પછી સાંભળી લેવું. કેમ કે હું તમારો ગુલામ કે દલાલ નથી, હું મારા સમાજનો ગુલામ છું અને હું મારા સમાજનો સેવક છું. અને મારો જે શબ્દ હશે ને એ મારા સમાજ માટે જ અને મારા દિલમાંથી નીકળેલો અવાજ હશે. કેમ કે મેં જયારે ઓડિયો ક્લિપ કે વિડીયો બનાવીને હું સમાજ માટે બોલ્યો છું ને ત્યારે હર હંમેશા હું મારા સમાજ માટે બોલ્યો છું કે હું કોઈ પક્ષની ફેવર કરીને કે નહીં કોઈ પણ રીતે નથી બોલ્યો. અને આજે જ આ સમાજના ભાઈઓ બધા જોઈ લે કે આ લોકોને હજી પેટમાં દુખે છે. બધું આંદોલન, ચૂંટણી વહી ગઈ તોય હજી આ લોકોને અમુક જે લોકો છે હજી સંગઠનમાં છે ભાજપના, એ લોકોને હજી કોકને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હશે, એ લોકોને પેટમાં દુખે છે કે ભાઈ હજી આ લોકોને શાંત કરવા પડશે. કેમ કે એને ઉપર નેતાઓની દલાલી કરવી છે, રાજપૂતોનું આંદોલન છે, એટલે ઉપર આ લોકોને તકલીફ છે. એટલે આ લોકો શું સારું થવા માટે થઈ અને આગળ આવે. અરે એ લોકોને મારે ખાસ કહેવું છે કે ભાઈ તમે હજી સુધરી જાઓ, હજી તમે પાછા વળી જાઓ. જો રાજપૂત સમાજ તમને મત આપી, અમે તમને ભાઈ સમજી તમને મત આપ્યા, તમને કોર્પોરેટર બનાવ્યા, તમને ધારાસભ્ય બનાવ્યા કે અમુકને સાંસદ બનાવ્યા કે કોઈ પણ ને હોય, એ તમને જીતાડ્યા હોય, પણ તમે સમાજ તમારી સાથે હશે ત્યારે તમને ટિકિટ આપી હશે, તમારા સમાજે તમને સપોર્ટ કર્યો છે ત્યારે તમે જીતા હશો. વગર સપોર્ટે તમે ના જીતો ભાઈ. બાકી જો સમાજનો તમને સાથ ના હોય ને તો તમને ગલીમાં કોર્પોરેટરની એકયને ટિકિટ ના આપે કે ધારાસભ્યની ટિકિટ ના આપે. એટલે આવા નેતાઓને જેને પોતાના સ્વાર્થ માટે રાજકારણ કરવું હોય એવા નેતાઓ માટે ખાસ સંદેશો છે. અને હું તો કોઈના બાપથી બીતો નથી, બાકી હું જયારે બોલીશ ને હું જે સાચું જ બોલીશ. એટલે મને કોઈ રીતે ફોન કરીને કે દબાવવાની કે કોઈ રીતે કોશિશ જ ના કરવી. કેમ કે આજની સુધીમાં અમારું માથું છે ને અમારી માતાજીના સામે, ઓરિજિનલ જે રાજપૂત હોય ને એ ખાલી એની કુળદેવી સામે અને એના ઈષ્ટદેવ સામે નમે, એના માતા પિતા સામે નમે. બાકી અમારે જો સ્વાર્થના રાજકારણ કરવું હોય તો અમને દલાલી કરતા અને ગુલામી કરતા આવડે, પણ અમારા લોહીમાં અમે રાજપૂત બ્લડ છીએ, અમારામાં ગુલામી કે દલાલી ના આવે. જયારે રાજપૂત સમાજની વાત આવે ને ત્યારે અમે હું નહીં, રાજપૂત સમાજનો દરેક યુવાન સમાજ માટે હવે લડશે. અને બધા યુવાનોમાં જાગૃતતા, રાજપૂતાણીઓમાં જાગૃતતા આવી ગઈ છે કે હર હંમેશા તમે અમારો ઉપયોગ જ કર્યો છે ખાલી મત માટે. જયારે સમાજની ન્યાયની વાત આવી હોય ત્યારે સમાજ માટે એક પણ નેતા ઉભો નથી રહ્યો. અમે આંદોલનમાં અમે બધાએ જોઈ લીધું છે, બરોબર. એટલે અમને તમારી કાંઈ જરૂર નથી, તમને અમારી જરૂર ના હોય ને તો અમારે તમારી એકય નેતાની 7 વાર જરૂર નથી, યાદ રાખજો, બરોબર. એટલે બાકી કોઈ ખોટી રીતના તમે તમારી રીતના રહ્યો, અમે અમારી રીતના સમાજનું આંદોલન કરીશું. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરી જ છું. બાકી ફોન કરવા, કોકના કરાવવા
યાદ રાખજો. કરાયું હોય કરાયું, હવે કઈ કરાવતાય નહીં. બરોબર, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરો. તમે તો ઈ લોકો છો કે જેને સમાજે તમને મોટા કર્યા, નકર તમને કોઈ ઓળખેમય નથી. આજે તમે સમાજમાં માન સન્માન તમને આપ્યું ત્યારે તમને ટિકિટો આપી હોય, ચાહે ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય. જયારે સમાજમાં તમારું નામ હશે, સમાજ તમારી સાથે હશે ને તો જ તમે રાજકીય રીતે આગળ આવી શકશો. બાકી સમાજનો સાથ નહીં હોય ને તો તમે એકય આગળ નથી આવવાના. બાકી તમને ગલીના પ્રમુખ બનાવે એમ નથી કે ગલીના કોર્પોરેટરમાં કોઈ ટિકિટો આપે એમ નથી, જ્યાં સુધી સમાજનો સપોર્ટ નહીં હોય ને ત્યાં સુધી. એટલે હજી સમજી જાવ. અને જેને સમાજ, અમે એવા લોકોને જ પ્રાધાન્ય આપીશું કે જે પેલા એને પોતાનો સમાજ વાલો હોય. આ તો સમાજ રાજકારણમાં આવ્યા નથી અને સમાજમાં ભૂલ્યા નથી, અને પેલા પક્ષના ગુલામ બની જવાનું પોતાના સ્વાર્થ માટે. ભાજપમાંથી કોંગ્રેસમાં, કોંગ્રેસમાંથી ભાજપમાં. પણ સમાજની વાત આવે ત્યારે ગમે તે પક્ષ હોય એના માટે બોલતા શીખો. કે ભાઈ તમે ત્યારે આંદોલનમાં જ ખાલી એમ કહી દીધું હોત કે ભાઈ તમે બધાએ જેટલા ભાજપમાં નેતાઓ છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ તમે કાપો, તો શું તમારા આટલા જણા ગુજરાતમાં આખા ભરમાં ભાજપમાં જો તો તમે સમાજ માટે ખાલી 10 જણા જઈને ખાલી બોલ્યા હોત તો શું તમારું માન ના રાખત? કેમ કે અહીંયા તો તમારે સમાજ આગળ સમાજને ડંખ મારવા છે કે અમે તમારા નેતા છીએ, તમે અમારું માનો. તમે વાં મનાવા જાઓ, ત્યાં તો કેમ ઓલા પૂછડીઓની જેમ આમ મુંગારીઓ છો બધા જઈને. સમાજ આગળ જાઓ તો ત્યાં તો નેતા બનો છો કે અમે તમારા નેતાજી, તમારે અમારી જરૂર પડશે તો વાં બોલો ને જઈને. ત્યાં તો બોલ્યા નહીં એ કઈ. આ સમાજના છોકરા સમાજ માટે લડતા હોય તો એને દબાવો જો, આમ કરો જો. અને કોઈ દબાય એવા છે નહીં, કોઈ કોઈના ઘરનું કરતા નથી, બધા પોતપોતાની રીતે જ હોય અને કોઈ દબાય એવા છે નહીં. એટલે એ વેમમાં ના રહેવું. બરોબર. બાકી સમાજની વાત આવશે ત્યારે અમે લડશી અને અમે બોલશી અને આજીવન બોલશી. ભલે અમને જેલે જવું પડે, અમે બધી રીતના તૈયાર જ હોય તો જ બોલતા હોય. અમારામાં જે કેપેસિટી હોય ને એ કરવાની તાકાત હોય ને તો જ અમે બોલતા હોય. બાકી અમે કોઈનાથી દબાય એમ છીએ નહીં, દબાશી નહીં, અને કોઈની તેવડે નથી દબાવી જાય. એટલે એ કોઈ વેમમાં ના રહેવું. પણ હજી તમે સમજી જાઓ. અને મારા સમાજના ભાઈઓને એટલું જ કહેવું છે કે આવા લોકો, ઓલું કહેવાય ને કે નાગ હોય, નાગ, એને આપણે દૂધ દઈ ને તો એ આપણને ડસે, એટલે ઝેરીલા નાગ કહેવાય. અને બીજું કઈ ના કહેવાય, ઝેરીલા નાગ. આપણે એને દૂધ પીવડાવીને આપણને ડંખ મારે છે. આ એક કહેવત ઉપરથી ઉદાહરણ છે, બધા સમજી જશો. એટલે આપણે દૂધ પીવડાવીને મોટા કર્યા છે અને આજે આપણી સામા થાય છે. બસ જય માતાજી. અને અમે શું એ બધું ભૂલી જશી જે આ રાજપૂત સમાજનું, રાજપૂતાણીઓનું અપમાન કર્યું છે, બધા ભાઈઓને ખોટી રીતના આંદોલનમાં દબાવ્યા છે. આપણે કઈ કોઈ પણ માંગણીનો સ્વીકાર નથી કર્યો, આટલા આંદોલન કર્યા તોય. અને ચૂંટણી વખતે આપણા બિચારા ભાઈઓને જે ધંધાર્થીઓ છે એ લોકોને બ્લેકમેલિંગ કરીને ધંધા બંધ કરાવી દેશું, આમ બંધ કરાવી દેશું. આ ભાઈ તમારી સરકાર છે, તમે કરાવી દો. તમારા બાપનું જે ગુજરાત, તમે તો કરાવી જ દો ને. અને બિચારા આપણા રાજપૂત સમાજના ભાઈઓ બિચારા શું ધંધા લઈને બેઠા હોય તો અમુક મજબૂરીમાં બારે નથી આવી શક્યા. આ લોકોએ બ્લેકમેલિંગ જેવા કર્યા, તો શું આ બ્લેકમેલિંગને અમે ભૂલી જશું? આ અંગ્રેજોના બાપ છે, આ જે છે ને અંગ્રેજોના બાપ છે, આ બેઠા છે ને એ ઉપર. એટલે અમે તો બીવાના નથી, અમે તો રાણા પ્રતાપના વંશ છીએ. રાજપૂત સમાજનો દરેક વ્યક્તિ છત્રપતિ શિવાજી ને મહારાણા પ્રતાપને ઇતિહાસ સાંભળીને મોટો થયો છે. આ એ કઈ નેતાઓના ઇતિહાસ સાંભળીને મોટા નથી થયા. જય માતાજી.